Hello everyone. Let us discuss fourth reaction, ચોથી rearrangement ને, which is Beckmann rearrangement. તો પહેલાં તો શું જોશું એનો પ્રિન્સિપલ, શેના માટે બેકમાન રીઅરેન્જમેન્ટનો યુઝ થશે. લખીએ પ્રિન્સિપલ. ઇટ ઇઝ used to convert an oxime into an substituted amide by using acidic media or under the action of acid by using acidic conditions. શેના માટે યુઝ થાય? ઓક્ઝાઇમનું કન્વર્ઝન એન સબસ્ટિટ્યુટેડ અમાઇડમાં કરવા માટે અંડર ધી એક્શન ઓફ એસિડ. કયા કયા ટાઈપના એસિડ યુઝ કરી શકાય? વેરિયસ એસિડ્સ યુઝડ આર હાઇડ્રોફ્લોરિક એસિડ HF, then H2SO4, then POCl3 એસિડો જોઈના, PCl5, SOCl2, એટસેટ્રા. આ બધા એસિડ્સ છે એ જનરલી બેકમાન રીઅરેન્જમેન્ટમાં યુઝ થતા હશે. તો ફર્સ્ટ તો શેના માટે છે? ઓક્ઝાઇમથી શું બનાવશું? એન સબસ્ટિટ્યુટેડ અમાઇડને. તો પહેલાં તો ઓક્ઝાઇમ બનાવવું પડશે. રિએક્શન લખી નાખીએ ફર્સ્ટ. રિએક્શન કોને કહેવાય? ઓક્ઝાઇમ. કાર્બન ડબલ બોન્ડ, નાઇટ્રોજન અને નાઇટ્રોજન ઉપર OH, આને શું કહેશું? ઓક્ઝાઇમ. અંડર ધી એસિડિક મીડિયા, એસિડિક કન્ડિશન HF લઈ શકાય, H2SO4 લઈ શકાય. ઉપરનો કોઈ પણ એસિડ યુઝ કરીને પ્રોડક્ટ શું બનાવશું? એન સબસ્ટિટ્યુટેડ અમાઇડ R2. એન સબસ્ટિટ્યુટેડ અમાઇડમાં નાઇટ્રોજન ઉપર સબસ્ટિટ્યુશન આવતું હોય તો એને શું કહેશું? એન સબસ્ટિટ્યુટેડ અમાઇડ. જોઈએ મિકેનિઝમ, બટ ફર્સ્ટ શું બનાવવું પડશે? સ્ટાર્ટિંગ મટીરિયલ ઓક્ઝાઇમ છે રેડીલી અવેલેબલ હશે, ના પણ હોય. મિકેનિઝમ જોઈએ. ઓક્ઝાઇમ ફોર્મેશનથી શેમાંથી બનાવી શકાશે ઓક્ઝાઇમ? તો સ્ટાર્ટિંગ મટીરિયલ ઓક્ઝાઇમ can be formed from ketone by using અથવા તો reaction of ketone with hydroxylamine. કીટોનનું રિએક્શન હાઇડ્રોક્સિલ એમાઇન સાથે કરીને ઓક્ઝાઇમ બનાવી શકાય. તો ફર્સ્ટ શું કરવું પડશે? સ્ટાર્ટિંગ મટીરિયલ ઓક્ઝાઇમ બનાવવો પડશે ને કીટોનનું રિએક્શન હાઇડ્રોક્સિલ એમાઇન સાથે કીટોન લઈએ. રિએક્શન વિથ હાઇડ્રોક્સિલ એમાઇન NH2OH. પ્રોડક્ટ શું આપશે? બેકમાન રીઅરેન્જમેન્ટનું સ્ટાર્ટિંગ મટીરિયલ ઓક્ઝાઇમ. કીટોન ટુ ઓક્ઝાઇમ કન્વર્ઝન જોઈએ. ફર્સ્ટ તો ઓક્ઝાઇમ ફોર્મેશનની મિકેનિઝમ. કીટોન NH2OH હાઇડ્રોક્સિલ અમાઇન. નાઇટ્રોજન પાસે લોન પેર હશે ને, લોન પેરથી એ અટેક કરી શકે. કોના પર? કાર્બોનિલના કાર્બન ઉપર. કાર્બન ઓક્સિજનનો પાઈ બોન્ડ શું થઈ જવાનો? બ્રેક. ઓક્સિજન ઉપર ચાર્જ નેગેટિવ. R1
R2 કાર્બોનિલ વાળો કાર્બન કાર્બન ઓક્સિજન પાઈ બોન્ડ શું થઈ ગયું બ્રેક. ઓક્સિજન ઉપર ચાર્જ કેવો આવશે નેગેટિવ. જે અટેક કરતું હોય એ ગ્રુપ અટેચ થઈ જવાનું. કોણ અટેક કરે છે નાઇટ્રોજન વાળું આખે આખું ગ્રુપ મતલબ કે હાઇડ્રોક્સિલ એમિન નાઇટ્રોજન સાથે NH2OH અને નાઇટ્રોજનની વેલેન્સી કેટલી થઈ ગઈ 4 ને. તો ચાર્જ શું આવશે પોઝિટિવ. ઓક્સિજન ઉપર ચાર્જ નેગેટિવ નાઇટ્રોજન ઉપર ચાર્જ પોઝિટિવ. તો ઓક્સિજન શું કરશે NH2OH માંથી પ્રોટોન લઈ શકે. રાઈટ. ઓક્સિજનનો નેગેટિવ ચાર્જ જે છે એ પ્રોટોન લેશે નાઇટ્રોજન પાસેથી. આઈ મીન કે નાઇટ્રોજનમાં જે પ્રોટોન છે ત્યાંથી બની શું જાય R1 એઝ ઇટ ઇઝ બાજુનો કાર્બન કાર્બન પર R2 એઝ ઇટ ઇઝ N 2 હાઇડ્રોજન હતા એક પ્રોટોન ઓક્સિજને લઈ લીધો OH અને અહીંયા જે OH છે એઝ ઇટ ઇઝ એક પ્રોટોન ટ્રાન્સફર કરાવીએ નાઇટ્રોજનમાંથી ઓક્સિજન ઉપર H પ્લસ ટ્રાન્સફર. લોન પેરથી ઓક્સિજન શું કરે છે પ્રોટોનને લઈ લેશે. તો શું બની જશે હવે ત્યાં R1 R2 OH હતા પ્રોટોન આવ્યો OH2 પ્લસ નાઇટ્રોજન ઉપર NOH અને નેગેટિવ ચાર્જ બીકોઝ પ્રોટોન જાય છે ત્યાંથી. નેગેટિવ ચાર્જ ડબલ બોન્ડ બનાવે કાર્બોનિલ સાથે. નેગેટિવ ચાર્જ છે એ ડબલ બોન્ડ H2O છે એ લીવ ક્લિયર બનાવીશું નાખશે પ્રોડક્ટ ઓક્ઝાઇમ. R1 R2 ડબલ બોન્ડ નાઇટ્રોજન અને નાઇટ્રોજન સાથે OH. આ શું થઈ ગયું સ્ટાર્ટિંગ મટીરિયલ ઓક્ઝાઇમનું ફોર્મેશન કીટોનમાંથી ઓક્ઝાઇમ. હવે ઓક્ઝાઇમનું રિએક્શન કરાવીને શું બનાવવાનું છે N સબસ્ટિટ્યુટેડ અમાઇડ. અંડર ધી એસિડિક કન્ડિશન સપોઝ H પ્લસ HF લઈએ H2SO4 લઈએ POCl3 લઈએ. ફર્સ્ટ શું થશે ઓક્સિજનની લોન પેરથી પ્રોટોન એબ્સ્ટ્રેક્ટ. તો ત્યાં શું બની જવાનું R1 R2 ડબલ બોન્ડ અને OH2 પ્લસ બીકોઝ OH હતું એક પ્રોટોન આવશે તો એ OH2 પ્લસમાં કન્વર્ઝન એનું થઈ જવાનું. હવે એને સ્લાઇટલી હીટ કરીએ કોઈપણ એક આલ્કાઇલ ગ્રુપનું નાઇટ્રોજન ઉપર માઇગ્રેશન H2O લીવ માઇનસ H2O. શું બનશે પ્રોડક્ટ એ લખીએ. ફર્સ્ટ તો R1 કોના પર માઇગ્રેટ થાય છે નાઇટ્રોજન ઉપર. તો R1 ક્યાં અટેચ થઈ જશે હવે નાઇટ્રોજન સાથે. નાઇટ્રોજન સાથે જે OH2 હતું એ લીવ થઈ ગયું H2O ડબલ બોન્ડ કાર્બન અને કાર્બન સાથે R2 જે R1 હતું એનું તો માઇગ્રેશન થઈ ગયું. લાસ્ટ સ્ટેપમાં કાર્બનની વેલેન્સી જોઉં કેટલી છે 3 જ ને. તો ચાર્જ શું આવશે પોઝિટિવ મતલબ કે ઇન્ટરમીડિયેટ કયો ફોર્મ થયો કહી શકાય કેટાયન. લાસ્ટ સ્ટેપમાં હાઇડ્રોલિસિસ કરાવીએ મતલબ OH માઇનસ કોની સાથે અટેચ થશે અટેક કરશે ને અહીંયા. તો એની સાથે અટેચ થઈ જવાનું બનાવશે શું R1 સાથે નાઇટ્રોજન ડબલ બોન્ડ કાર્બન કાર્બન સાથે જે OH અટેક કર્યો એ OH અટેચ થઈ જવાનો અને R2 ગ્રુપ હતું એ એઝ ઇટ ઇઝ રહેશે. આવી કંઈક પ્રોડક્ટ બનશે. ડબલ બોન્ડ માટે ઇન પ્લસ આલ્કોહોલનો OH મતલબ ઓલ. તો અત્યારે જે ફોર્મ છે મારી પાસે એ કયું કહેવાય ઇનોલ ફોર્મ. કીટો ઇનોલ ટોટોમેરિઝમ કરાવતા મને શું મળશે ઇનોલ ફોર્મમાંથી કન્વર્ઝન કીટો ફોર્મમાં ને KET કીટો ઇનોલ ટોટોમેરિઝમ. પ્રોડક્ટ શું બનાવશે R1 નાઇટ્રોજન ડબલ બોન્ડ હતો ત્યાં સિંગલ બોન્ડ કાર્બન હારે ડબલ બોન્ડ પ્રોટોનનું ટ્રાન્સફર. આ શું થઈ ગયું ઇનોલ ફોર્મનું કીટો ફોર્મમાં કન્વર્ઝન. R2 મતલબ આલ્કાઇલ ગ્રુપ કાર્બોનિલની બાજુમાં
નાઇટ્રોજન અને નાઇટ્રોજન ઉપર પણ આલ્કાઇલ ગ્રુપ છે, એને શું કહેશું? એન સબસ્ટિટ્યુટેડ અમાઇડ. એન સબસ્ટિટ્યુટેડ અમાઇડ. જે આલ્કાઇલ ગ્રુપ માઇગ્રેટ થાય છે, કયું માઇગ્રેટ કર્યું હતું? R1 ને એ કોની બાજુમાં આવે છે? નાઇટ્રોજનની બાજુમાં. જે આલ્કાઇલ ગ્રુપનું માઇગ્રેશન થાય છે એ નાઇટ્રોજનની બાજુમાં. હવે કયા આલ્કાઇલ ગ્રુપને માઇગ્રેટ કરાવશું પ્રોડક્ટમાં? કયા આલ્કાઇલ ગ્રુપને માઇગ્રેટ કરાવશું? સપોઝ આવું કંઈક આપેલું છે. H2SO4 એક છે, CH3 બીજું છે, ઇથાઇલ ગ્રુપ. ચોથી વેલેન્સી શું હોય અહીંયા? લોન પેર ને નાઇટ્રોજનની. તો OHની જે ટ્રાન્સમાં હશે ડબલ બોન્ડ, એક બાજુ OH અને CH3, તો એ કેવું કહેવાય? સીસ ને ઇથાઇલ છે એ ટ્રાન્સપોઝિશન કહેવાય. OH થી ટ્રાન્સમાં જે ગ્રુપ ટ્રાન્સમાં હશે એનું માઇગ્રેશન થશે. मतलब ट्रांस अल्काइल ग्रुप increase the rate of migration. કોનું માઇગ્રેશન ફર્સ્ટ થશે? જે આલ્કાઇલ ગ્રુપ ટ્રાન્સમાં હશે એનું ટ્રાન્સ આલ્કાઇલ ગ્રુપ ઇન્ક્રીઝ ધી રેટ ઓફ માઇગ્રેશન. ઇથાઇલ ક્યાં આવે છે? ટ્રાન્સમાં. તો માઇગ્રેશન કોનું કરાવશું? ઇથાઇલનું. જો એ મિકેનિઝમ ઇથાઇલ CH3, જો કીટોન આપેલો છે તો ફર્સ્ટ ઓક્ઝાઇમ ફોર્મેશન NH2OH, સેમ આગળની જેમ જ લોન પેરનો અટેક, પાઈ બોન્ડ બ્રેક, O- NH2OH જે અટેક કરે છે એ ગ્રુપ અટેચ થઈ જવાનું. NH2OH નેગેટિવ ચાર્જથી પ્રોટોન એબ્સ્ટ્રેક્ટ કરી લેશે, ઓક્સિજન બનાવીશું, નાખશે ત્યાં ઇથાઇલ CH3OH, ધેન NH અને OH લોન પેરથી એક પ્રોટોનને એબ્સ્ટ્રેક્ટ કરશે નાઇટ્રોજન પાસેથી. પ્રોડક્ટ શું બનશે? ઇથાઇલ મિથાઇલ OH2 પ્લસ, બીકોઝ OH હતું, હજુ એક પ્રોટોન આવશે તો એ OH2 પ્લસ બનાવશે. અહીંયા નાઇટ્રોજન ઉપરથી પ્રોટોન જાય છે તો ચાર્જ નેગેટિવ અને OH નેગેટિવ ચાર્જ ડબલ બોન્ડ બનાવશે. H2O મોલેક્યુલ લીવ થઈ જશે, માઇનસ H2O પ્રોડક્ટ બનાવી નાખશે ઓક્ઝાઇમ. ઇથાઇલ નાઇટ્રોજન અને OH. આ શું થઈ ગયું? સ્ટાર્ટિંગ મટીરિયલ ઓક્ઝાઇમનું ફોર્મેશન. હવે બેકમાન રીઅરેન્જમેન્ટ. ઇથાઇલ એક બાજુ મિથાઇલ, એસિડિક કન્ડિશન યુઝ કરીએ. ફર્સ્ટ શું કરશે? પ્રોટોનેશન. એસિડિક કન્ડિશન યુઝ કરતા ફર્સ્ટ શું થશે? ઓક્સિજનની લોન પેરથી પ્રોટોનેશન બનાવશે શું? ઇથાઇલ નાઇટ્રોજન અને OH2 પ્લસ એક આલ્કાઇલ ગ્રુપનું માઇગ્રેશન, H2O મોલેક્યુલ લીવ. કયા આલ્કાઇલ ગ્રુપને માઇગ્રેટ કરાવશું? જે OHની ટ્રાન્સમાં હશે એને. OHની ટ્રાન્સમાં જે આલ્કાઇલ ગ્રુપ છે એને, મતલબ કે ઇથાઇલ ગ્રુપનું માઇગ્રેશન, H2O લીવ. ઇથાઇલનું માઇગ્રેશન, H2O લીવ. CH3 થી લખવાનું સ્ટાર્ટ કરીએ. CH3 કાર્બન હારે ડબલ બોન્ડથી નાઇટ્રોજન, અને નાઇટ્રોજન હારે જે ઇથાઇલ ગ્રુપ માઇગ્રેટ થઈને આવે છે એ કાર્બનની એક વેલેન્સી ઓછી. ધેટ્સ વાય ચાર્જ કેવો આવશે? પોઝિટિવ. લાસ્ટમાં જે પોઝિટિવ ચાર્જ છે એના પર હાઇડ્રોલિસિસ, મતલબ કે OH માઇનસનો
अटेक पॉजिटिव चार्ज वाला कार्बन पर तो प्रोडक्ट शू बनावशे CH3COH डबल बॉन्ड नाइट्रोजन अने इथाइल क्लियर। कयु फॉर्म थयु इन प्लस ओल इनोल फॉर्म KET करावीए कीटो इनोल टोटोमेरिज्म प्रोडक्ट शू आपशे इनोल फॉर्म मांथी कन्वर्जन कीटो फॉर्म में रिवर्सिबल हशे एटला माटे आवा एरोनो यूज करीए कीटो फॉर्म मांथी इनोल फॉर्म मांथी कीटो फॉर्म में कन्वर्जन छे ए रिवर्सिबल प्रोसेस हशे। कीटो फॉर्म अने एन सब्स्टिट्यूटेड अमाइड थई गयुं एन सब्स्टिट्यूटेड नाइट्रोजन पर इथाइलનું સબસ્ટિટ્યુશન આવે છે ને એન સબસ્ટિટ્યુટેડ અમાઇડ। કયું ગ્રુપ માઇગ્રેટ કરાવેલું હતું ઇથાઇલને જે ગ્રુપ માઇગ્રેટ થાય એ કોની સાથે આવે છે નાઇટ્રોજન સાથે। જોઈએ આખી મિકેનિઝમ અગેન શેના માટે યુઝ થાય ફર્સ્ટ તો ઓક્ઝાઇમ मांथी बेकमान रिअरेंजमेंट है ए सेना माटे यूज थाय ओक्झाइम मांथी कन्वर्जन सेमा करीए छीए इट इज यूज टू कन्वर्ट ओक्झाइम इनटू एन सब्स्टिट्यूटेड अमाइड। अलग अलग एसिडिक कंडीशन्स यूज करीने वेरियस एसिड यूज आर कया एसिड यूज करी शकाय हाइड्रोफ्लोरिक एसिड सल्फ्यूरिक एसिड PuCl3 PCl5 SOCl2 एटसेट्रा। रिएक्शन ओक्झाइम मांथी कन्वर्जन एन सब्स्टिट्यूटेड अमाइड में स्टार्टिंग मटीरियल अमाइड ओक्झाइम है एने कीटोन मांथी फॉर्म करशू। फर्स्ट स्टार्टिंग मटीरियल ओक्झाइम कैन बी फॉर्म बाय द रिएक्शन ऑफ कीटोन विथ हाइड्रोक्सिल अमीन। हाइड्रोक्सिल एमाइन साथे कीटोन नी रिएक्शन करावीने ओक्झाइम बनावी शकाय। मिकेनिज्म ओक्झाइम फॉर्मेशन माटे फर्स्ट तो NH2OH मतलब के हाइड्रोक्सिल एमीन में जो नाइट्रोजन है एनी लोन पेरनो कार्बोनिल पर अटेक पाई बॉन्ड ब्रेक ऑक्सीजन पर चार्ज आवशे नेगेटिव अने नाइट्रोजन नी वेलेंसी चार्ज थई जाए एटला माटे चार्ज आवशे पॉजिटिव। एक प्रोटोन है ट्रांसफर थई जशे नाइट्रोजन उपरथी ऑक्सीजन पर देन OH में जे ऑक्सीजन नी लोन पेर है नाइट्रोजन ना प्रोटोन ने एब्स्ट्रेक्ट करशे मतलब कि अगेन प्रोटोन ट्रांसफर तो कन्वर्ट सेमा थई जशे OH2 प्लस में अने नाइट्रोजन पर चार्ज आवे छे नेगेटिव ए नेगेटिव चार्ज थी नाइट्रोजन डबल बॉन्ड फॉर्मेशन करशे अने H2O मॉलिक्यूल इजीली लीव थई शके। स्टार्टिंग मटीरियल ओक्झाइम बनी जशे देन जे ओक्झाइम बने छे एनु रिएक्शन विथ एसिडिक कंडीशन मतलब कि कोईपण एसिड साथे तो फर्स्ट ऑक्सीजन नी लोन पेर थी एसिड मांथी प्रोटोन लेशे शुं बनावी नाखशे H2O आल्काइल ग्रुपनु माइग्रेशन H2O मॉलिक्यूल लीव जे फॉर्म बने छे एमां केटायन जनरेट थाय छे हाइड्रोलिसिस थी केटायननु कन्वर्जन इनोल फॉर्म में थई गयुं इन प्लस ओल इनोल में कन्वर्जन लास्ट में कीटो इनोल टोटोमेरिज्म इनोल फॉर्म में कीटो फॉर्म में कन्वर्जन जे शुं आपे छे फाइनल प्रोडक्ट एन सब्स्टिट्यूटेड अमाइड। हवे कया ग्रुप ने माइग्रेट कराववुं तो कि जे ऑक्सीजन थी ट्रांस में हशे OH नी ट्रांस में हशे ए ग्रुपनु माइग्रेशन थशे। ट्रांस आल्काइल ग्रुप इनक्रीज दी रेट ऑफ माइग्रेशन जल्दी थी माइग्रेट कयु थशे ट्रांस में हशे ए। एक छे इथाइल बीजू ग्रुप छे मिथाइल कोनु माइग्रेशन थशे इथाइलनु जे ग्रुप माइग्रेट थाय ए नाइट्रोजन उपर गोठवाशे मतलब के एन सब्स्टिट्यूटेड अमाइड में जेनु माइग्रेशन थयेलुं हशे ए नाइट्रोजनना सब्स्टिट्यूशन में आवशे। आ थई गई बेकमान रिअरेंजमेंट क्लियर।